સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાલિકા દ્વારા ભર ચોમાસે ગોકુલ પાર્ક સોસાયટીમાં ગટર લાઇનનું કામ કરતા ઝરમર વરસાદને લઈને સોસાયટીમાં કાદવ કિચડ થતાં રહીશો તોબા તોબા પુકારી ઉઠ્યા છે। ત્યારે હાલ ભર ચોમાસે ગટર લાઇનનું કામ ચાલુ કરતા પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। હેરાન પરેશાન છે, કોઈ નગર પંચાયતમાંથી જવાબ જ નથી આપતો। એના 3 કોન્ટ્રાક્ટ જે આપણે કોર્પોરેટરો ચૂંટાયા છે તો જોવા જ નથી આવ્યા 3 કે 4 દિવસ। અમારે શું કરવું એ કોને કહીએ, કોને રજૂઆત કરીએ? જોઈએ આ તમને કહીએ છીએ તો ના નિકાલ આવે તો ભાઈ મુખ્યમંત્રીને જાણ કરવી પડે। બીજું તો શું કરીએ કે આ રીતે થોડું રવાય। પ્રોતિની અંદર રહીએ છે, તમે વિડીયો કોલનો બતાવું પાણી કેટલું ભરેલું છે હું તમને બતાવું। સોસાયટીની અંદર રહીએ છે કે ગામડામાં રહીએ 1 મહિનો થયો સાહેબ, 1 મહિનાથી કોઈ જવાબ જ નથી આપતું। ગોડીને ક્યાં ગયા અધિકારી કે કોઈ નગર પંચાયત વાળા કોઈ જોવા આવતા નથી, કોઈ પણ નહીં। અહીંયા ચૂંટા આવડના ચૂંટાયેલા કોઈ પણ માણસો મેં જોયા નથી, થોડાજી નથી જોયા। પછી પેલા ભૈયા ગોવિંદભાઈ છે એમને મેં નહીં જોયા, એક લેડી ચૂંટાયેલી છે એને મેં નહીં જોઈ। વોટ અમે આપણે એમને લોકો આવતા જ નહીં કોઈ જોવા માટે। કહીએ તો હા બેન કઈ વાતો તો થઈ જશે, તો તમારે બધું થઈ જશે તો થયું જોઈને તમે બધાય। એટલે આ પ્રોબ્લેમ ના બસ તો તાત્કાલિક આ રોડનો રિપેરિંગ થવું જોઈએ, તો પછી નવો બનાવો। આ રોડનો ગટર લાઈનનો જોઈન્ટ નથી કરો, શું કરવા ગોળી ભાઈ આ છે આ રોડ લગભગ મહિનાથી ચાલુ કર્યો છે તે એક દિવસ થોડું ગોળસી, એક બાજુ આ બાજુ ગોળસી, પછી રસ્તો જવાની કોઈ તકલીફ એટલું પાણી કાદવ એક બધું ઉડી ગયા અને પછી બધા ખાડા કરી નાખ્યા। સવાર પર વરસાદ પડે એટલે હવાનું અમારી 70 કારણ પાવડો લઈને વર્ગીત કરવાનું સાફ કરવા પડે। ચોમાસું આવતું હતું 1 મહિના પહેલા નગર પંચાયતના પ્રમુખ, એન્જિનિયર, ટેકનિશિયન જે બી હોય એમને ખબર હોવી જોઈએ કે ચોમાસાની અંદર લાઈન ગોડાય કે ના ગોડાય। અહીંયા ગટર લાઈન ગોડી છે, ગટર લાઈન ગોડી તો વાંધો નહીં, આગળ કયો કનેક્શન આવવાના છે, નિકાલ કયો છે એ બી કોઈને ખબર નથી। આ તમે જુઓ અહીંયા કિચનની અંદર 60-70 વર્ષના બુઝુર્ગો બીરું છે અને છોકરો બીરું છે। અહીંયા જવા આવવાનું કઈ રીતે ઢેકણામાં પાણી ભરાય છે। નગર પંચાયતમાં ફોન કરીએ તો બેન છે પ્રમુખ, ભાઈ મિસ્ટરને ફોન કરવાનો, જિજ્ઞેશભાઈ ફોન કર્યો તે તો ટાઈમ જ નહીં હોતો, એ તો કોન્ટ્રાક્ટર છે ગમે તો ગજેન્દ્રસિંહ MLA ને બી ફોન કર્યો, મેં બી કીધું કે હું અહીંયા વાત કરું છું, કાલે કર્યો પણ કોઈ આવ્યું નહીં। આવ્યું તો એક અડધું ટ્રેક્ટર ચોરિયું નાખીને જતા રહે। ચોરિયાથી થોડું ચાલશે, આ રોડ પાકો બનાવવાનો છે કે નહીં બનાવવાનો હોય તો ક્યારે બનાવવાનો, તો ગટર લાઈન ગોળવી જોવા। પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ ગોકુલ પાર્ક સોસાયટી ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનનું કામ કરતા સોસાયટીના રહીશોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે અને ઝરમર વરસાદ વચ્ચે સોસાયટીમાં કાદવ કીચડ જતા રહીશોને સોસાયટીની બહાર અંદર જવું પણ મુશ્કેલ બન્યું છે, તો બીજી બાજુ પોતાના વાહનો પણ સોસાયટીની બહાર મૂકવાનો વારો આવ્યો છે। બોલો પ્રાંતિજમાં ભર ચોમાસે ગટર લાઈનનું કામ લેતા રહીશો, ઝરમર વરસાદને લઈને કાદવ કીચડ, પાલિકા એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન। વાહનોની ચોરીનો ભય સતાવે છે તો છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલ ગટર લાઈનના કામને લઈને સોસાયટીના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે। તો પ્રાંતિજ પાલિકાના એન્જિનિયર તથા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ભર ચોમાસે કામ હાથ લેતા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। આપણા રોડની તકલીફ છે, બધા સાધનો આવતા જતા કાઠ ઉપર છે, જવાની બધા માણસો કાઠ ઉપર છે, પાણી એ ચોઈ જતું નહીં કે કશું જ નહીં, હવે જવું જ કાઠ ઉપર છે, નિકાલ જ નહીં પાણીનો જવાનો જ કહેવાય। આ બધા ગટર લાઈન ગોડી છે, આ તો મહિનો થયો તો પછી અમને તકલીફ કેટલી પડે। આ વારમાં ઉઠ્યા બરોબર તો એક સાધન ફસાય છે જતા આવતો, તો છોકરોનો ટાઈમ જ નહીં હચવાતો, તો પછી એ રોડની પેલા મને વ્યવસ્થા જ કરી આલો। ત્યારે ચોમાસાને લઈને હાલ તો રહીશો હેરાન થઈ રહ્યા છે અને વધુ વરસાદ પડે તે પહેલા ઝડપી કામ પૂર્ણ કરવામાં આવે કે પછી ચોમાસા પૂરતું કામ બંધ કરી રસ્તો કમ્પ્લીટ કરી આપવા માંગ ઉઠવા પામી છે। ત્યારે રહીશો દ્વારા પોતાના પૈસે રસ્તામાં કપચીઓ નાખી રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા કે કોન્ટ્રાક્ટર જાગશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે। કાદવ કીચડ થતા રહીશોને પોતાના વાહનો બહાર મૂકવાનો વારો આવ્યો। સોસાયટીના રહીશો ગટર લાઈનના કામને લઈને તોબા પુકારી ઉઠ્યા। ભાઈ આ છે આ રોડ લગભગ મહિનાથી ચાલુ કર્યો છે તે એક દિવસ થોડું ગોળસી, એક બાજુ આ બાજુ ગોળસી, પછી રસ્તો જવાની કોઈ તકલીફ એટલું પાણી કાદવ એક બધું ઉહેરી ગયા અને પછી બધા ખાડા કરી નાખ્યા।
સવાર પર વરસાદ પડે એટલે સવારમાં અમારી 70 વાળા પાવરો લઈને વર્ગી જ કરવાનું સાફ કરવા માટે. આ તો કઈ રીત છે? અત્યારે ચોમાસામાં કોઈ દિવસ કરાય આ વસ્તુનો? અને એની પૂરેપૂરી સગવડ ના હોય ત્યાં સુધી એમને ના કરે. પાણીનો નિકાલ તો છે નહીં ક્યાં જવાનું, પાણી ક્યાં જાય? અને પાણી જો આપણે એમને કહીએ તો એ લોકો કે હા બેન કાલે થઈ જશે, હા બેન હવે અમે અમારા માણસોને મોકલીએ છીએ, સફાઈ કરી દઈશું. આ જોતા નથી કેવું સફાઈ છે, જોઈને તમે બધાય. આ એક ટ્રેક્ટર ફસાઈ ગયું, એક ગાડી ફસાઈ ગઈ મારી. હવે ગોકુળ પાર્કના ચોપા આગળ મારી આખી ગાડી ફસાઈ ગઈ, અંદર નીચેથી બોનેટ તૂટી ગયું. તો બધું કોણ ખર્ચો આપશે પછી એમને? એટલે આ બધી તકલીફો જ છે ભાઈ. કોઈ જોવા, કોઈ અધિકારી કે કોઈ નગર પંચાયત વાળા કોઈ જોવા આવતા નથી, કોઈ પણ નહીં. અહીંયા આ વોર્ડના ચૂંટાયેલા કોઈ પણ માણસો મેં જોયા નથી. ધોરાજી નથી જોયા, પછી પેલા ભાઈ આ ગોવિંદભાઈ છે એમને મેં નહીં જોયા, એક લેડી ચૂંટાયેલી છે બેન મેં નહીં જોઈ. વોટ અમે આપે એમને લોકો આવતા જ નહીં કોઈ જોવા માટે. કહીએ તો હા બેન કઈ વાંધો તો થઈ જશે, તો તમારે બધું થઈ જશે. તો થયું જોયું ને તમે બધાય. એટલે આ જ પ્રોબ્લેમ ના તાત્કાલિક આ રોડનો રિપેરિંગ થવો જોઈએ, તો પછી નવો બનાવો. આ રોડનો ગટર લાઈનનો જોઈન્ટ નથી કરવું, શું કરવા ગોળી તારો? આ ગટર લાઈન એનો નિકાલ તો છે ને પાણીનો. મારા ઘર આગળ કેટલા વર્ષથી તોરાજીએ કરેલું તો લગભગ આજે 10 વર્ષથી એ પાણીનો નિકાલ નથી. અત્યારે મારા ઘર આગળ તમે બતાવું ગટર ખોલી, એ પાણી ક્યાંય જતું નથી. પછી પાણીના કારણે એમના સ્વાર્થ માટે એ લોકોએ ગટર ના તોડી. આ એમને જે ગંડારું છે નારિયામાં જતું છે, કેટલા સુધી ગઈ હતી લાઈન, છતાં એ લોકોએ કશું કર્યું નહીં. તો પછી આ બધું કોણ સાંભળતું જ નથી કોઈ અમારું. બસ તો આટલું જ મારું કહેવું હતું. બસ તે તો હવે આવનારો સમય જ બતાવશે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. ચોમાસું આવતું હતું, 1 મહિના પહેલાં નગર પંચાયતના પ્રમુખ, એન્જિનિયર, ટેકનિશિયન જે બી હોય એમને ખબર હોવી જોઈએ તો ચોમાસાની અંદર લાઈન ગોડાય કે ના ગોડાય. અહીંયા ગટર લાઈન ગોડી છે, ગટર લાઈન ગોડી તો વાંધો નહીં, આગળ કયો કનેક્શન આલવાના છે, એનો નિકાલ કયો છે એ બી કોઈને ખબર નથી. આ તમે જુઓ અહીંયા કિચનની અંદર 60-70 વર્ષના બુઝુર્ગો બી રહ્યું છે અને છોકરો બી રહ્યું છે. અહીંયા જવા આવવાનું કઈ રીતે? ઢેચણામાં પાણી ભરાય છે. નગર પંચાયતમાં ફોન કરીએ તો બેન છે પ્રમુખ, પછી એમના મિસ્ટરને ફોન કરવાનો, જિજ્ઞેશભાઈને ફોન કરે તો એ તો ટાઈમ જ નહીં હોતો, એ તો કોન્ટ્રાક્ટર છે ગમે તો. ગજેન્દ્રસિંહ MLAને બી ફોન કર્યો, એમને બી કીધું કે હું અહીંયા વાત કરું છું, કાલે કર્યો પણ કોઈ આવ્યું નહીં. આવ્યું તો એક અડધું ટ્રેક્ટર ચોરિયું નાખીને જતા રહે. ચોરિયાથી થોડું ચાલશે. આ રોડ પાકો બનાવવાનો છે કે નહીં બનાવવાનો હોય તો ક્યારે બનાવવાનો? તો ગટર લાઈન ગોળવી જોવા. આટલા બધા 30-32 ઘર છે અહીંયા, બધા હેરાન પરેશાન છે. કોઈ નગર પંચાયતમાંથી જવાબ જ નથી આપતો. એના 3 કોન્ટ્રાક્ટ જે આપણે કોર્પોરેટરો ચૂંટાયા છે તો જોવા જ નથી આવ્યા 3 કે 4 દિવસ. અમારે શું કરવું એ કોને કહીએ, કોને રજૂઆત કરીએ જોઈએ. આ તમને કહીએ છે ને તો ના નિકાલ આવો તો ભાઈ મુખ્યમંત્રીને જાણ કરવી પડશે. બીજું તો શું કરીએ? કંઈ આ રીતે થોડું રવાય. પ્રોતિની અંદર રહીએ છે. આ તમે વિડીયો કોલનો બતાવું પાણી કેટલું ભરેલું છે હું તમને બતાવું. સોસાયટીની અંદર રહીએ છે કે ગામડામાં રહીએ છે? 1 મહિનો થયો સાહેબ, 1 મહિનાથી કોઈ જવાબ જ નથી આપતું. ગોડીને ક્યાં ગયા કોઈને બી પૂછ્યા, કોઈ વ્યવસ્થિત જવાબ આવીએ છે થઈ જશે, બસ એક જ વાત. એટલે આ લોકો તમે નગર પંચાયતને પૂછો કે RCC રોડ બનાવવાના છો, બનાવવાના હોય તો જ ગોડવું જોઈએ કે ના ગોડવું જોઈએ. અમારો જૂનો રોડ આનો હતો, ઉપરથી કાદવ કિચનમાં જવું કયો અમારે?